આજે પાવર પ્લે કાર્યક્રમમાં એ વાત રાખવામાં આવી છે અને જાણીતા અર્થશાસ્ત્રી નયનભાઈ પરીખ આપણી સાથે જોડાયા છે, આ ચર્ચામાં ભાગ લેશે. એ રીતે એક અર્થશાસ્ત્રી તરીકે ઉર્વેશભાઈ કંધારિયા, એટલે અર્થશાસ્ત્રના અભ્યાસુ તરીકે કોઈ પોલિટિકલ પાર્ટી સાથે સંકળાયેલા આ સબ્જેક્ટ નથી, એટલે ઉર્વેશભાઈને પણ એ રીતે આપણે લઈશું. નયનભાઈ અને ઉર્વેશભાઈ બંનેનું સ્વાગત કરીએ છીએ પાવર પ્લે કાર્યક્રમમાં. સૌથી પહેલાં હું નયનભાઈ પરીખને પૂછીશ કે 10 વર્ષ વડાપ્રધાન તરીકે અને જ્યારે તારા થવાની અણી ઉપર હતું ભારતનું અર્થતંત્ર, ત્યારે નાણામંત્રી તરીકે તેમની એન્ટ્રી, એમના વ્યક્તિત્વના બહુ અનેકવિધ પાસા હતા. મનમોહનસિંહને આજે તમે કઈ બાબતોથી વધારે યાદ રાખો છો અને રાખશો આવનારા સમયમાં? પદ્મકાંતભાઈ, મને એક તો પહેલા આભાર. તમે આ ચેનલમાં આજે એક જુઓ તો એમને શ્રદ્ધાંજલિનો કાર્યક્રમ પણ કહી શકાય. મનમોહનસિંહ સાહેબ ની જે પર્સનાલિટી હતી, એમનું જે વ્યક્તિત્વ હતું, એ આપણા દર્શકો સુધી પહોંચાડવાનો પ્રોગ્રામ પણ કહી શકાય. અને હજુ મારા ખ્યાલથી એમના અંતિમ સંસ્કાર કાલે છે, ત્યારે આપણા સૌને એક જે આપણે એમને ફૂલ અર્પણ કરી શકીએ, એમણે દેશ માટે જે કર્યું એના માટે, એ કાર્યક્રમ યોજ્યો આજનો અત્યારનો, અને મને બોલાવ્યો એ બદલ આભાર. અને હવે વાત કરું તો મને એમને મળવાનું સૌભાગ્ય મળ્યું હતું અને સ્ટેજ ઉપર એમની જોડે વાત કરવાનું, એમના એક કાર્યક્રમમાં જોડે રહેવાનું પણ મને સદભાગ્ય મળ્યું હતું. અને એક ઇકોનોમિક્સના સ્ટુડન્ટ તરીકે, એક ઇકોનોમિસ્ટ તરીકે, જે એક મોટી પર્સનાલિટી કહેવાય, જે એક ઊંચું વ્યક્તિત્વ કહેવાય, એ વ્યક્તિત્વ અને એ વ્યક્તિ વિશેષ અંગે વાત કરવાનો આજે જે મોકો મળ્યો એ માટે આભાર. હવે જો વાત કરું તો એમને કઈ કઈ ચીજોથી યાદ રાખીએ. એક તો એમણે રોલ કેટલા બધા અદા કર્યા હતા. ચીફ ઇકોનોમિક એડવાઇઝર હતા, રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયાના ગવર્નર હતા, આયોજન પંચના ઉપાધ્યક્ષ, પીએમના આર્થિક બાબતના સલાહકાર હતા, યુનિવર્સિટી ગ્રાન્ટ કમિશનના અધ્યક્ષ હતા, આપણા નાણામંત્રી તરીકે સેવાઓ આપેલી હતી, અને પછી વડાપ્રધાન તરીકે સેવાઓ આપેલી. એટલે આખો મારા ખ્યાલથી આખું જીવન એમણે આપણા દેશની સેવાઓમાં ખપાવી દીધું. અને જ્યાં જ્યાં જે કામગીરી મળી એમને, એ કામગીરી એવી રીતે બજાવી કે એક નવા પરિમાણો એમણે ઊભા કર્યા. આરબીઆઈના ગવર્નર કેવા હોવા જોઈએ, નાણામંત્રી કેવા હોવા જોઈએ, એક પ્રધાનમંત્રી કેવા હોઈ શકે, એ બધા અંગે એમણે એક બહુ જ ઊંચા માપદંડ પોતાના માટે પણ અને આખા દેશ માટે પ્રસ્થાપિત કર્યા. એના સિવાય જેમ તમે કહ્યું એમ, એક 1991માં જ્યારે આપણો દેશ ઓલમોસ્ટ નાદારીના સ્ટેજ ઉપર હતો અને આર્થિક સંકટ બહુ જ ગંભીર રીતે આપણને બધાને ડિસ્ટર્બ કરે એવી વાત હતી. 15 દિવસનું જ આપે કહ્યું એમ ફોરેન એક્સચેન્જ હતું. અને એમ સમજો કે પેટ્રોલ ડીઝલ માટે જે ક્રૂડ જોઈએ, આપણે તો મેજર વેથી ઇમ્પોર્ટ કરીએ છીએ. એટલે જો ત્યારે એ સિચ્યુએશન હેન્ડલ ના થઈ હોત તો આપણે આજુબાજુના દેશોમાં, ઘણીવાર શ્રીલંકામાં, પાકિસ્તાનની વાતો સાંભળીએ છીએ, પેટ્રોલ ડીઝલની અવેલેબિલિટી નહીં થઈ જાય, લોકોની લાંબી લાઈનો થઈ જાય, જીવન વ્યવસ્થા ખોરવાઈ જાય, એવી પરિસ્થિતિમાં આપણો દેશ હતો 91માં. અને ત્યારે એમણે જે પરિસ્થિતિ હેન્ડલ કરી, અને જેમ ઊંડા અંધારેથી પ્રભુ પરમ તેજે તું લઈ જા, એની જેમ જે દેશને એક આર્થિક મહાસંકટમાંથી એક આર્થિક મહાસત્તા તરફ લઈ જવા માટેનો જે એમણે યજ્ઞ આદર્યો, પહેલા નાણામંત્રી તરીકે અને પછી પ્રધાનમંત્રી તરીકે, એ અંગે જેટલી વાતો કરીએ એટલી ઓછી છે. પણ 2-4 જે એમના મુખ્ય કોન્ટ્રીબ્યુશન્સ છે, જે મારા ખ્યાલથી આજે આપણે એમને શ્રદ્ધાંજલિના રૂપે યાદ કરીને આપી શકાય, એમાં એક તો એ છે કે ફોરેન એક્સચેન્જની કટોકટી આપણે ત્યાં 91માં ગંભીર હતી, અને ત્યારે $400 મિલિયન સોનું ગીરવી રાખીને એમણે દેશને સંભાળી લીધો. આ એક વિકટ નિર્ણય હતો એમના માટે, દેશ માટે. પણ એ ટફ ટાઈમ્સમાં ટફ ડિસિઝન લેવા માટે મનમોહનસિંહ સાહેબ જાણીતા હતા. અને એમને જ્યારે સવાલ પૂછ્યા લોકોએ કે તમે ટફ છો
એટલે એમણે કહ્યું કે હું આમ કડક છું પણ આમ સોફ્ટ છું. કડક કઈ રીતે? કે હું જ્યારે નિર્ણયો લેવા પડે ત્યારે ટફ નિર્ણય લઈ શકું છું, પણ સાથે સોફ્ટ શેના માટે છું? તો જે ભારતના ગરીબો છે, જે છેવાડાના માનવી છે, એમના માટે જે પણ નિર્ણયો લેવા પડે અને એમની બાબતમાં જે પણ રુજુતા દાખવવી પડે એ બાબતમાં હું સોફ્ટ છું. એટલે મારા છેવાડાના ગરીબ માણસને કોઈ તકલીફ ના પડે એના માટે જે કરવું પડે એ કરીએ. એટલે એમણે આ બધા આર્થિક સુધારા કર્યા, પણ મનરેગા માટે પણ આપણે એમને યાદ કરવા જ પડે. એમણે શરૂ કરી એ યોજના જેમાં આપણે ત્યાં જે અનએમ્પ્લોયડ ગરીબો છે, ગામડાઓમાં લોકો છે, એમને 100 દિવસની રોજગારી મળે એવી વ્યવસ્થા એક ત્યારે બહુ મોટું પગલું હતું. અત્યારે તો આપણે આટલા વર્ષો સુધી હવે મનરેગાને સ્કીમને આગળ વધારી છે, એનું મહત્વ સમજ્યા છીએ. એના થકી આપણે આપણા ગ્રામીણ અને હવે તો અર્બનમાં પણ એ કરવાની વાત અને શરૂઆતની વાત છે. તો એ બધું જે કરીએ આપણે એના માટે એવું છે કે એ 100 દિવસની રોજીના થકી આપણે ત્યાં ગરીબ માણસો સર્વાઈવ થયા છે અને એ માટેનો યશ એમને આપવો જ પડે. બીજા એમણે જ્યારે વૈશ્વિક ઉદારીકરણ તરફ આપણે દેશને લઈ ગયા એટલે એમણે શું કર્યું? ફોરેન એક્સચેન્જમાં એમણે રૂપિયાનું અવમૂલ્યન કર્યું. હવે આ બી ટફ બીજો નિર્ણય હતો, અઘરો હતો, ઇઝી નહોતો. આવી બધી ચીજ ડિફિકલ્ટ હોય એમાં એમણે ફોરેન એક્સચેન્જ વધારવા માટે આપણું ભંડોળ વધે એકવાર તો એમણે વ્યવસ્થા કરી દીધી સોનું ગીરવી મૂકીને, પણ લોંગ ટર્મમાં શું કરવું જોઈએ? તો એમણે રૂપિયાનું અવમૂલ્યન કરીને એક્સપોર્ટને એક એન્કરેજમેન્ટ આપી. આપણું એક્સપોર્ટ જે છે એટ્રેક્ટિવ થયું, એક્સપોર્ટરને મદદ થઈ અને આમ જુઓ તો વૈશ્વિક વ્યાપારમાં ભારતને એક અલગ સ્થાન મળ્યું. બીજા પ્રશ્નો એમના 2 હતા. એક તો એ હતું કે મોંઘવારી બહુ જ હતી, ડબલ ડિજિટમાં 10% ઉપર મોંઘવારી હતી અને એનો માર ગરીબોને અને આમ જનતાને ખૂબ જ લાગતો. અને બીજું એ હતું કે એમણે આપણા વેપાર ધંધામાં જે લાયસન્સ રાજ ચાલતું એ લાયસન્સ થકી લોકો લાયસન્સ પામી અને એમાંથી ધંધાઓ ચલાવે, ઉદ્યોગો ચલાવે, એ લાયસન્સ રાજ નાબૂદ કરવા માટે અને આપણા દેશને લાયસન્સ રાજમાંથી ઉદારીકરણ તરફ લઈ જવા માટે પણ એમણે આવશ્યક પગલાં ભર્યા. સરકારમાં હોઈએ ત્યારે આસાન નથી હોતું. લાયસન્સ રાજમાં સરકાર મહત્વની બની જાય છે. તમે નક્કી કરો છો કે તમારે ટાટાને આ લાયસન્સ આપવું, બિરલાને આ લાયસન્સ આપવું. તમે આખી આર્થિક વ્યવસ્થાના સંચાલક તરીકે રહેતા હો છો. એ માંથી એમણે બેકસીટ લીધી કે ભાઈ સરકારે આ બધું લેવાની જરૂર નથી, ઇન્ડસ્ટ્રીને નક્કી કરવા દો. એ પોતે માર્કેટ સ્ટડી કરે, એ પોતે ઇન્વેસ્ટમેન્ટ વિચારે અને પછી પોતાની મેળે નક્કી કરે કે આ બધું એમણે કરવું છે કે નહીં. આ માટે બેંકમાં સુધારા અને લોન માટે એમણે પાછા બહુ જ મહત્વના પગલાં ભર્યા અને બેંક સુધારણા એમના વખતે શરૂ થઈ. એટલે વેપાર અવરોધ દૂર કર્યા, એફડીઆઈને એન્કરેજ કરી, રૂપિયો એમણે રીઝનેબલ રેટ પર અવેલેબલ કરાવડાયો અને આખા દેશમાં આપણે એક જે નિરાશાનું વાતાવરણ હતું એમાંથી એમણે એક આશા તરફ દેશને લઈ ગયા. એક ડબલ ડિજિટ ગ્રોથ જે જીડીપીનો આપણે કરવાનો હતો એની શરૂઆતની પહેલી ઈંટ એમણે ત્યારે મૂકી જ્યારે આખું દેશની ઇકોનોમી લગભગ છિન્ન ભિન્ન થવાની પરિસ્થિતિમાં હતી. એટલે આ આફતમાંથી એક અવસરમાં કન્વર્ટ કરવા વાળી જે વાત હતી એ કરતા અને બોલતા ઓછું. હું મળ્યો ત્યારે પણ એમના મોઢામાંથી 4 અક્ષર કઢાવવા મુશ્કેલ અને એમને વાત કરીએ તો એક મારા એક્શન જે છે એ બોલશે, શબ્દો નહીં. અને એ આખા દેશ માટે એક મેસેજ હતો. ત્યારે શું એક્સપોર્ટ ઉદ્યોગમાં આપણા દેશના ઇન્ડસ્ટ્રીવાળા એ રીતે થોડા જાણીતા હતા કે એ લોકો કહી દેશે કે ડિલિવરી થઈ જશે પછી નહીં થાય. એ લોકો કહેશે તમને સપ્લાય કરી દઈશું જાન્યુઆરીમાં, પછી ફેબ્રુઆરી સુધીમાં નહીં થાય. આપણે બોલતા વધારે, કરતા ઓછું. એમણે કહ્યું કે હું આઈ વુડ અંડર પ્રોમિસ એન્ડ ઓવર ડિલિવર, બોલીશ ઓછું અને કરીશ વધારે. એટલે એ પોતે તો કરતા પણ એના થકી એમણે આપણા દેશની ઇન્ડસ્ટ્રીને કેવી રીતે ઇન્સ્પાયર કરી. ભાઈ તમે જાન્યુઆરીમાં ડિલિવરી કરી શકવાના હો તો મહેરબાની કરીને ડિસેમ્બરમાં કરી દઈશ એમ ના કહેશો. તમે ફેબ્રુઆરીમાં કહીને જાન્યુઆરીમાં ડિલિવર કરો. તમારા જે વર્ડની વેલ્યુ છે એ તમે વધારી શકો. તમે જે પ્રોમિસ કર્યું એટલે લોકોને પાકું ખાતરી હોવી જોઈએ કે ભાઈ આ તમે કહ્યું છે એટલે થશે જ. એ જે આખી એમની પર્સનાલિટી હતી મારા ખ્યાલથી એમાંથી ઇન્ડસ્ટ્રીએ શીખવાનું છે,
આપણે સૌએ શીખવાનું છે. એક ઇકોનોમિસ્ટ તરીકે ટફ નિર્ણય કેવી રીતે લઈ શકાય એ શીખવાનું છે. એટલે આના ઉપરાંત એક એસ્ટ્યુટ પોલિટિશિયન તરીકે પોલિટિશિયન્સ માટે મુશ્કેલ બીજા કામ એમણે કર્યા, જેના માટે આપણે એમને ચોક્કસ યાદ કરવા જોઈએ. એક તો રાઇટ ટુ ઇન્ફોર્મેશન એક્ટ, RTI, એ આવ્યો એની પહેલા સરકારમાં શું થઈ રહ્યું છે એ તમારી જાણકારી લેવી હોય તો તમને મળે જ નહીં, અને સરકારને એ જણાવવામાં રસ જ ના હોય, કારણ કે સરકાર શું કરવા એવી જાણકારી આપે જેના કારણે તમે એમની ટીકા કરી શકો. એમણે RTI એક્ટ લાવ્યા અને કહ્યું સરકારમાં હતા ત્યારે કે અમે સરકાર તરીકે એ જવાબદારી નિભાવવા માંગીએ છીએ કે તમને કહીએ કે તમારો રૂપિયો શેમાં વપરાય છે, અમે શું શું કરી રહ્યા છીએ, અને એના અંગે જો કોઈ ટીકા મળે, સજેશન મળે, એ બધું અમને કબૂલ છે. એ ત્યારનો બહુ મોટો નિર્ણય હતો, અને RTI થકી આજે એટલી રોબસ્ટ વ્યવસ્થા છે કે આપણે કોઈ પણ ચીજ જાણવી હોય સરકાર અંગે તો જ્યાં પણ સરકારનો રૂપિયો એક પણ ખર્ચાયો હોય ત્યાં આપણે એ હિસાબ માંગી શકીએ, એની વિગતો માંગી શકીએ. એ શરૂઆત એમણે કરી. એના માટે આપણે એમને સલામ કરવી પડે. નયનભાઈ, જી, અસત્ય માહેથી પ્રભુ પરમ સત્ય તું લઈ જા, ઊંડા અંધારેથી, એ પ્રાર્થના જે આપણી સંસ્કૃતિની ને ઉજાગર કરતી પ્રાર્થના છે. નાના હતા ત્યારે આ પ્રાર્થના ગાયા પછી જ અમને 4 ભાઈઓને મારી માતા જમવાનું આપતા હતા. આ ફરજિયાત ગાવી પડતી હતી. એક સંસ્કારનું સિંચન હતું. એક સંસ્કારનું સિંચન હતું. મનમોહનસિંહ એ પચાવી ગયા હતા આ સંસ્કાર. 1991માં જ્યારે એમણે નાણાપ્રધાન તરીકે ઉદારીકરણ, ખાનગીકરણ અને વૈશ્વિકરણની નીતિ અપનાવી, કોઈને કલ્પના પણ નહોતી. ફાવ્યો વખણાય, સફળ થાય નીવડ્યો વખણાય, એમ આપણામાં કહેવત છે. સફળ થાય એટલે આજે એમના ગુણગાન ગાય છે. ટફ ડિસિઝન હતું આપણી દ્રષ્ટિએ, એ ટફ ડિસિઝન હતું. અને 1991માં તેમને નાણાપ્રધાન તરીકે જ્યારે પહેલું બજેટ તૈયાર કરીને એમણે નરસિંહરાવજીને આપ્યું, ત્યારે નરસિંહરાવજીના શબ્દો હતા કે મેં તને આના માટે નાણામંત્રી તરીકે બોલાવ્યો નથી. પાછા ગયા ફરીથી એમને પોતાના વિચારો મુજબ, પોતાના ખ્યાલ મુજબ ઉદારીકરણ, ખાનગીકરણ ને માર્ગ આપવા માટેનું, લાયસન્સ રાજ ખતમ કરવા માટેનું એમને બજેટ તૈયાર કર્યું. અને પછી આખી ભારતની ઇકોનોમીને એમને એક ડાયવર્ઝન આપ્યું, એક જબરજસ્ત એને ગતિ પણ આપી. અને એમના ગાળા દરમિયાન 2 વખત 10 વર્ષના શાસનકાળ દરમિયાન વડાપ્રધાન તરીકે 2 વખત 10% કરતાં પણ GDP વધુ હતી. પરંતુ ભારતના પ્રત્યેક નાગરિકને ઓળખ આપતું કામ એમને આધાર કાર્ડ આપીને કર્યું. આધાર કાર્ડ એમનું એક વિચાર બીજ હતું. આ બધા કામોને અને ઉદારીકરણને સફળ ન થયા હોત તો મનમોહનસિંહની કઈ રીતે અવલોકન થયું હોત. સફળ થયા માટે આજે બધા એ ગર્વ સાથે વાત કરે છે. તમારી વાત બિલકુલ ખરી છે કે જો સફળ ના થયા હોત તો શું થયું એ વિચારવું આપણા માટે અઘરું છે. અને સફળ ના થયા હોત તો ઓબ્વિયસલી ટીકા થઈ જ હોત, કારણ કે એક કામ તમે કરો છો, એક રિસ્ક લો છો, એક ટફ ડિસિઝન લો છો, ત્યારે લોકોને તો ખોળવું જ હોય છે કે ટફ ડિસિઝન માટે તમને કેવી રીતે ટીકાથી ભરી દેવા, તમને કેવી રીતે તમારી પર બધી ટીકાના બાણો વરસાવવા, એના માટે લોકો તો તત્પર ને રેડી જ હોય છે. પણ એ નિર્ણયો લેવા પાછળ મારા ખ્યાલથી જે રિસ્ક હતું એના કરતાં હું ગણું છું કે કેલ્ક્યુલેટેડ રિસ્ક હતું. આખા દેશને જ્યારે આપણે એક અલગ દિશા તરફ લઈ જવાનો હોય ત્યારે તમે ખૂબ જ વિશ્વાસથી ભરાયેલા હોય, ખૂબ જ તમારા મનમાં આત્મવિશ્વાસ હોય, ત્યારે જ તમે આવા પેલા એ વોટરશેડ ડિસિઝન જે કહે છે કે જેનાથી આખા દેશની દિશા બદલાઈ જાય. આપણે વિચારીએ કે આપણી જિંદગીમાં એવા 1-2 ટર્નિંગ પોઈન્ટ કયા આવ્યા હશે જેના કારણે આપણી જિંદગી બદલાઈ ગઈ. આપણા દેશની વાત કરીએ તો દેશના એવા કયા 2 ટર્નિંગ પોઈન્ટ આવ્યા છે જ્યારે દેશની આખી દિશા ને દશા બદલાઈ ગઈ. તો એ ત્યારે મારા ખ્યાલથી 1991નું બજેટ જે છે એ આખા સ્વતંત્ર ભારતના બધા બજેટ જુઓ, એમાં કોઈ એક બજેટ હોય કે જે એક ટર્નિંગ પોઈન્ટ ગણાય દેશ માટે, ઇકોનોમી માટે, આપણા બધા માટે, તો એ 1991નું બજેટ જે મનમોહનસિંહે રજૂ કર્યું. અને તમે બહુ ઇન્ટરેસ્ટિંગ વાત કરી કે ખરેખર આવું બજેટ બનાવવા માટે એમને અને સ્વીકાર માટે ફાઇનલી નરસિંહ રાવ બંનેને, કારણ કે આ બજેટ રજૂ કરવું એ એક છે અને એક પ્રધાનમંત્રી તરીકે એક્સેપ્ટ કરવું એ પણ એમના માટે કાઠું હતું, અઘરું હતું, સહેલું નહોતું. એમણે આપણે કહ્યું પાછું મોકલે કે ભાઈ આવું કરવાનું છે,
કારણ કે ત્યારે એ રિસ્કથી ભરેલું હતું અને એ રિસ્ક તમે કહો એ રિસ્કમાં બધાને એનરોલ કરવા, કારણ કે પ્રધાનમંત્રી તરીકે નહીતર તમે આ વાત સ્વીકારી ના શકો. આ બધી ચીજને અમુક ચીજને પાર્લામેન્ટમાં લઈ જવી, આપણે જેમ એમણે એમના વખતમાં એક બીજું મને મહત્વનું પગલું એમનું રાઈટ ટુ એજ્યુકેશન પણ લાગે છે, આરટીઆઈની જેમ આરટીઈ. એમના સમયે આપણા બાળકો જે છે એમના માટે એજ્યુકેશન એમણે કમ્પલસરી બનાવ્યું, કારણ કે એ પોતે વન ઓફ ધ હાઈએસ્ટ ક્વોલિફાઈડ હેડ ઓફ ધ સ્ટેટ હતા. કોઈ આખા વિશ્વમાં વિશ્વ પુરુષ તરીકે, એક પ્રધાનમંત્રી તરીકે એ પોતે એટલા વેલ ક્વોલિફાઈડ હતા કે એવા ભાગ્યે જ કોઈ હશે. અને ઓબામા ત્યારે અમેરિકાના પ્રેસિડેન્ટ હતા. વિશ્વ નીતિમાં પણ એ એમના જ્યારે ચોપડી ધ પ્રોમિસ લેન્ડ લખી એમાં કહ્યું કે હું મનમોહન સિંહને મારા ગુરુ માનતો હતો ત્યારે. હવે જ્યારે અમેરિકા જેવી મહાસત્તા આપણા દેશના પ્રાઇમ મિનિસ્ટરને ગુરુ તરીકે સ્વીકારે ત્યારે હું માનું છું કે એમણે અમુક વાર અમેરિકાની બાબતો અંગે પણ મનમોહન સિંહ સાહેબની સલાહ લીધી હોય તો નવાઈ નહીં. આ લોકો તો અમેરિકન લોકો અમુક બાબતમાં ફ્રેન્ક છે અને તો જ ગુરુ તરીકે સ્વીકારે જો એમણે કઈ સલાહ લીધી હોય, કઈ વાત કરી હોય, જો એમને માન હોય એમના પ્રત્યે, જો એમના જ્ઞાનને સલામ કરતા હોય. દેશના નહીં, દુનિયાના જુદા જુદા બધા નેતાઓ મનમોહન સિંહની બ્રિલિયન્સને, એમની સમજને, એમની સ્કોલર નીતિઓને એ બધાએ સલામ કરેલા છે. અને એમાં જે તમે કહ્યું એમ એક જી જી આપ બોલો એમાં એક જે એમાં હું ગણું છું કે જે એક રિસ્ક ટેકિંગ હોય, એક ઓન્ટરપ્રેન્યોરિયલ સ્પિરિટ હોય કે હું આ મહત્વના પણ મુશ્કેલ નિર્ણયો લઈ શકું. તો પહેલા તો પોતાને આત્મવિશ્વાસ, પછી પોતાના બધાના કલીગ્સને એ બાબતમાં કન્વિન્સ કરવા અને આખા દેશને એ માર્ગ ઉપર મૂકવો. એ બધી જે કુનેહ છે અને એમાં ઓછામાં ઓછા શબ્દો વાપરવા, ઓછામાં ઓછી વાતો કરવી અને પોતાના એક્શનને બોલવા દેવું, આ જે બધું એમણે કરેલું. અને કહું છું ને, એજ્યુકેશન જેવી ચીજને મહત્વ એટલું આપ્યું કે એમણે કહ્યું કે ભાઈ આ કમ્પલસરી છે, બાળકો નહીં ભણે એ નહીં જ ચાલે. અને આખા દેશને આપણે બદલવું હોય તો શરૂઆત ત્યારથી કરવી પડશે. અને એમના સમયમાં જે કમ્પલસરી એજ્યુકેશન થકી આપણા ગામડાથી ગામડાઓમાં બધે જે એક એજ્યુકેશનનો જુવાળ ચાલ્યો, એના કારણે આજે આપણા ગામડા થોડા સબળ છે. એના કારણે ગામડાના યુવાનો પણ આજે પ્રતિભાશાળી થયા છે. એના કારણે ગામડાઓમાંથી આજે આઈઆઈએમ અમદાવાદમાં, આઈઆઈટીઝમાં બધે એડમિશન લેવાય છે. અને દેશ વિદેશમાં આપણા જે લોકો જઈને પોતાની સફળતાઓના ઝંડા ઊંચા કરે છે એટલા માટે, કારણ કે નાનપણથી એમનું એજ્યુકેશન એક માણસે કમ્પલસરી કર્યું અને એક નવી દિશા બનાવી, એક નવી વાત કરી અને એક નવી રાહ પર આખા દેશને લઈ ગયા. નયનભાઈ, મને અમિતાભ બચ્ચનનો એક ડાયલોગ યાદ આવે છે. જી, શબ્દો થોડા આગા પાછા હોઈ શકે છે, પરંતુ અર્થ એ હતો, એક બાર મેં તય કર દેતા હું, બાદ મેં अपने आप की भी सोचता नहीं हूँ. યુરેનિયમ સંધિ કરવાના મુદ્દા ઉપર મનમોહનસિંહને એમ કહેવામાં આવતું હતું કે મનમોહનસિંહ એ સોનિયા ગાંધીના પપેટ હતા. ઘણી વખત એમની સામે આ આલોચના થઈ છે, ટીકા થઈ છે. મનમોહનસિંહ ડગ્યા નહીં, પણ જ્યારે યુરેનિયમ સંધિ કરવાની વાત આવી અમેરિકા સાથે, સોનિયા ગાંધીની સ્પષ્ટ ના હોવા છતાં અને સામ્યવાદી પાર્ટી એમને ટેકો પાછો ખેંચે તો સરકાર ગબડી પડે એમ હતું ને ટેકો પાછો ખેંચ્યો પણ હતો. પરંતુ એવી કોઈ ધમકીને વશ થયા વિના અને એ વખતે એમને યુરેનિયમ સંધિનું બિલ પાસ કરાવ્યું અને એમને સપાનું મદદ લઈને એ વિશ્વાસનો મત જીત્યો પણ ખરા. એક પત્રકારના મતે અમે સામાન્ય રીતે જ્યારે ચર્ચા નીકળે મનમોહનસિંહજી, ત્યારે એમની ફિલ્મ યાદ આવે છે, ધ એક્સિડેન્શિયલ પ્રાઇમ મિનિસ્ટર. પરંતુ ભારતના આર્થિક રાજકીય ઇતિહાસમાં માટે આ એક સુખદ અકસ્માત જાહેર થયો. સેન્સિટિવ પણ હતા બહુ, ભારતીય ઇકોનોમિક્સ તરીકે બહુ ઓછું બોલવાવાળા, મૃદુ લાગે, પણ અંદરથી એટલા બધા સેન્સિટિવ પણ એટલા હતા કે એક વખત બજેટ પરની ટીકાઓ સાંભળીને જ્યારે ડિસ્ટર્બ થઈ ગયા મનમોહનસિંહ અને રાજીનામું આપવા માટે તૈયાર થયા, ત્યારે
એમને સમજાવનાર, જેમને ટીકા કરી હતી, આકરી ટીકા કરી હતી, એ અટલ બિહારી વાજપેયી મનમોહનસિંહને મનાવવા માટે જાય છે અને એમને કન્વિન્સ કરે છે કે તમારે રાજીનામું આપવાનું નથી, તમે દેશ માટે અત્યંત આવશ્યક છો. એ જે ગરિમા હતી, જે એક ઊંચાઈ હતી, એ પણ આપ જાણો છો. મૂળ વાત ઉપર હું આપની પાસે આવું તો એમણે 2008 થી 2010 દરમિયાન અમેરિકાની 30 બેંકો બંધ થઈ ગઈ હતી, 30 બેંકો. અનેક વિદેશની બેંકો, વિદેશની રાષ્ટ્રો જે છે એમની હાલત પણ બહુ ખરાબ થઈ ગઈ હતી. ત્યારે ભારતમાં તેની અસર જાજી થઈ નહીં અને સરેરાશ 6.5% વૃદ્ધિ દર જીડીપી એમને સાચવી રાખ્યું. આ એમની મક્કમતા હતી કે કુશળતા હતી? હું ગણું છું કે એમના માટે મારે શબ્દો વાપરવા હોય તો હું કહું કે વજ્રાદપી કઠોરાણી મૃદુની કુસુમાદપી. એટલે જ્યાં જરૂર પડે ત્યાં વજ્ર જેવા મજબૂત અને જ્યાં જરૂર હોય ત્યાં એકદમ એક ફૂલ જેવા કોમળ. તમે કહો એમ હૃદયમાં કોમળતા, આપણા ત્યાંના છેવાડાના માનવી પ્રત્યે સંવેદના અને એ સાથે ટફેસ્ટ ડિસિઝન લેવાની પણ એમનામાં મક્કમતા. આ બંને એટલે હું ગણું છું કે એ એમની મક્કમતા પણ ખરી અને કુશળતા પણ ખરી. એ બંનેનો એ સુમેળ હતા. એટલે ખાલી કઠોર રહે એવું નહોતું, ખાલી મક્કમ રહે એવું જ નહોતું અને ખાલી એ પોતે બ્રિલિયન્ટ હતા, હોશિયાર હતા. અમારે હું માનું છું ઘણીવાર એવું થતું હોય છે કે જ્યારે તમે બહુ બ્રિલિયન્ટ હો, અને મને અમારે આઈએમ અમદાવાદમાં એક બેચમેટ હતા, એ મને ખબર હતી કે એ એટલા બ્રિલિયન્ટ હતા તો એમને બીજા કોઈ બહુ ગમે જ નહીં. એમને એમ લાગે કે આનામાં તો કોઈ દમ નથી, આ તો કોઈ બ્રિલિયન્ટ નથી, આની જોડે વાત કરીએ તો મજા નહીં આવે. અને એ ખરેખર એકેડેમિકલી બહુ જ બ્રિલિયન્ટ હોવા છતાં પ્રેક્ટિકલ લાઈફમાં બહુ આગળ ના વધી શક્યા. એટલા માટે કે એમનામાં એ ઇન્ટેલેક્ચ્યુઅલ એરોગન્સ જે છે, કે પોતાની જે બ્રિલિયન્સ છે એના કારણે પોતાને કંઈક ઊંચા સમજે, એની જગ્યાએ એમનામાં એ બ્રિલિયન્સ સાથે સાથે નમ્રતા હતી, મક્કમતા હતી અને બ્રિલિયન્સ હતી. એમ તમે કહો બંને હતું. અને ખાલી નહીંતર બ્રિલિયન્સ હોય પણ જો તમારામાં નમ્રતા ના હોય તો તમે ટીમ વર્કર તરીકે ચાલતા જ નથી. એમનામાં એ બંનેનો સુમેળ હતો અને મારા ખ્યાલથી એમણે જે પોતાના માટે અને દેશ માટે એક આખો નવો ઇતિહાસ રચ્યો, એ એમની એ પર્સનાલિટીના બંને પાસાને કારણે હું એને ધન્યવાદ આપું છું. એ બંનેના કારણે મારા ખ્યાલથી એ કરી શક્યા જે એ કરી શક્યા. નયનભાઈ, સફળ જે આપે વાત કરી કે એટીટ્યુડ બહુ અગત્યનો ભાગ ભજવે છે કોઈ પણ વ્યક્તિની સફળતા માટે. તમે ગમે તેટલા બ્રિલિયન્ટ હો, ગમે તેટલું જ્ઞાન તમારામાં ઠાંસીને ભરેલું હોય, પરંતુ જો તમે તોછડા હો કે કોઈને બધાને સાથે રાખીને ચાલી ના શકતા હો. દાખલા કે આપણે સચિનને ક્રિકેટનો ભગવાન કહે છે, વિરાટ કોહલી કે બીજા ઘણા બધા થઈ ગયા છે, જે સૌરવ ગાંગુલી છે, ઘણા બધા ક્રિકેટરો થઈ ગયા છે, પણ ભગવાન તો સચિને કહે છે. ઘણા બધા કલાકારો આવી ગયા, પણ અમિતાભ બચ્ચન એ સુપરસ્ટાર આજીવન રહ્યા છે. સફળ થવું એક અલગ વસ્તુ છે, લિજેન્ડ બનવા માટેના ખાસ કારણો એની પાસે હોવા જોઈએ. આપણી દ્રષ્ટિએ મનમોહનસિંહ લિજેન્ડ કઈ રીતે કહી શકાય? મારા હિસાબે એક તો આટલું વિરાટ વ્યક્તિત્વ, મોસ્ટ ક્વોલિફાઈડ પ્રાઇમ મિનિસ્ટર ઓર મોસ્ટ ક્વોલિફાઈડ હેડ ઓફ ધ સ્ટેટ ઇન ધ વર્લ્ડ, એમ વિચારો. એટલે આ નાની સૂની વાત નથી. એક વિશ્વભરમાં કદાવર વ્યક્તિત્વ તરીકે જાણીતા એ એમને લિજેન્ડ બનાવે છે. બીજું, એ છતાં પણ બોલવામાં ઓછા, પોતાની વાહવા, પોતાની બડાઈ, પોતે હોય એના કરતા 10 ગણી વાતો બિલકુલ નહીં. ઉપરથી પોતે હોય એનાથી 10% જ વાતો કરવાની. બીજું, ટફ નિર્ણય લઈ શકે. એટલે કોઈ એવો કાઠો નિર્ણય લેવાનો હોય કે જેમાં રિસ્ક પણ હોય તો પણ લઈ શકે. એટલે એક તો એ હિંમતવાળા અને પાછા ઓન્ટરપ્રેન્યોરિયલ, એટલે લેખાજોખા કરી લે મનમાં, એના રિસ્ક રિવોર્ડ જોઈ લે, પણ પછી તરત નિર્ણય લઈ શકે. ઓવરનાઇટ જરૂરી હોય તો લઈ શકે. તમે કહ્યું એમ પોલિટિકલ રિસ્ક પણ લીધા કે અમુક પાર્ટીને ના મંજૂર હોય તો પણ અમુક એમના જે સાથીઓ હતા એમની ના હોવા છતાં એમને લાગે કે દેશ માટે આ સાચો નિર્ણય છે તો એ લઈ શકે.
એટલે રિસ્ક ટેકર, ઓન્ટરપ્રેન્યોરિયલ, મૃદુ, ઓછા બોલનારા, ટફ પણ એટ ધ સેમ ટાઈમ સંવેદના ધરાવનારા. એટલે કોઈ દેશનો નાનામાં નાનો વ્યક્તિ પણ એની પાસે જાય અથવા એની જે ડિમાન્ડ હોય એ ના પણ કે તો એ સમજી શકે અને એમની દરેક પોલિસીમાં એ સંવેદના છલકાય. અને ખાલી ઇકોનોમિસ્ટ તરીકે જ નહીં, પોતાની સરકાર પણ વધારે જવાબદારીપૂર્વક કામ કરે એટલા માટે રાઇટ ઓફ ઇન્ફોર્મેશન, રાઇટ ટુ એજ્યુકેશન, જે પોતાના માટે ત્યારે બહુ મુશ્કેલ હતું કારણ કે બધી વાતો જાહેર કરવી પડે, એ બધી ચીજો જે કરી શકે એના કારણે મનમોહનસિંહ એક વ્યક્તિમાંથી લિજેન્ડ બને છે. વાદળી રંગના અનેક શેડ હોય છે. જે પેરણ આપે પહેરી છે એ પણ વાદળી રંગનું કહી શકાય. અને મનમોહનસિંહ પણ પાઘડી હંમેશા વાદળી રંગની પહેરતા હતા. અને એમના જે શબ્દ એમણે જે ખુલાસો કર્યો, કારણ કે 11મી ઓક્ટોબર 2006ના રોજ કેમ્બ્રિજ યુનિવર્સિટીમાં તેમણે ખુલાસો કરતા કહ્યું કે એડિનબર્ગના ડ્યુક પ્રિન્સ ફિલિપે જ્યારે એમ કહ્યું ડૉક્ટરેટની પદવી આપતા વખતે, તમે એની પાઘડીના રંગ ઉપર બરાબર ધ્યાન આપો. એમણે કહ્યું કે કેમ્બ્રિજમાંના મારા દિવસોની ઊંડી યાદો મારી પાસે છે અને કેમ્બ્રિજનું પ્રતીક મારા દિલમાં વસેલું છે અને મોટાભાગે 10માંથી 8 વખત કે 9 વખત એ વાદળી રંગની એ પાઘડીમાં જોવા મળતા હતા. આપણે અમારી સાથે સમય વિતાવ્યો એ બદલ આપનો ખૂબ ખૂબ આભાર.